રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણીએ ભારત મંડપમમાં યોજાયેલી સમિટને ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો 2026માં રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણીએ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અંગે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે તે અત્યંત ગૌરવની બાબત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરતા આકાશ અંબાણીએ ભારપૂર્વક કહ્યું કે ભારત વિશ્વને બતાવી રહ્યું છે કે એઆઈ માત્ર ગણ્યાગાંઠિયા લોકો માટે નહીં પરંતુ દરેક સામાન્ય ભારતીય માટે છે. આકાશ અંબાણીએ ભારતના ડિજિટલ ભવિષ્ય અંગે વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેર્યું કે એઆઈ ટેકનોલોજી આગામી સમયમાં 1 અબજથી વધુ ભારતીયોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. શિક્ષણથી લઈને આરોગ્ય અને કૃષિ સુધીના તમામ ક્ષેત્રોમાં એઆઈ ક્રાંતિકારી પરિવર્તન લાવશે. જીઓના નેતૃત્વમાં રિલાયન્સ ગ્રુપ પણ ભારતીય ભાષાઓ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ એઆઈ ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેથી ટેકનોલોજીનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે. આ સમિટમાં રજૂ કરાયેલા ભારતીય એઆઈ મોડલ્સ અને સ્ટાર્ટઅપ્સની ક્ષમતાને બિરદાવતા તેમણે જણાવ્યું કે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું યુવાધન અને ડેટા છે જે આપણને વૈશ્વિક એઆઈ સ્પર્ધામાં મોખરે રાખશે. વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા અભિયાનને એઆઈ દ્વારા નવું બળ મળશે. આકાશ અંબાણીનું આ નિવેદન ભારતને આગામી સમયમાં વૈશ્વિક સ્તરે एआई पावर हाउस तरीके स्थापित करवाना उद्योग जगत ना संकल्प ने स्पष्ट करे छे. हम बहुत खुश है कि इस बार की एआई समिट इंडिया में हो रही है. अपना ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी के नीचे इंडिया का सौभाग्य दिखाई देगा कि एआई विल बी इंक्लूसिव फॉर all Indians and will power 1 billion Indians. It makes a big difference to every single Indian that ये PM का initiative has been taken up by himself personally, and this will always give the motivation for us to develop solutions that benefit all of India. If this vision comes together, it will take India to the next level of nation and realize our dreams of being a $1 trillion economy.